યુગ ઋષિનો સંદેશ। હૃદય મંદિરમાં શાંતિ। જ્યારે કોઈ દુઃખદ ઘટનાથી તમારું મન ખીન થઈ રહ્યું હોય, નિરાશાના વાદળો ચારે બાજુ છવાયેલા હોય, અસફળતાના કારણે ચિત્ત દુઃખી થઈ ગયું હોય, ભવિષ્યની ભયાનક શંકા સામે ઊભી હોય, બુદ્ધિ બહેર મારી ગઈ હોય, તો આમ તેમ ના ભટકશો। પેલા શિયાળને જુઓ કે જે શિકારી કૂતરાઓથી ઘેરાઈ જતા છટકીને પોતાની ગુફામાં ઘૂસી જાય છે અને ત્યાં શાંતિનો શ્વાસ લે છે। આવા વિષમ પ્રસંગે બધી બાજુથી પોતાના ચિત્તને સંકેલી લો અને તમારા હૃદય મંદિરમાં ચાલ્યા જાઓ। બહારની બધી વાતોને ભૂલી જાઓ। પાપ અને તાપને દરવાજે છોડીને જ્યારે અંદર જવા માંડશો તો ખબર પડશે કે એક મોટો બોજ કે જેના ભારથી ગરદન તૂટી રહી હતી તે દૂર થઈ ગયો। તમે રૂના પોલ જેવા હલકા થઈ ગયા છો। ગરમીથી ત્રાસી ગયેલા માણસને બરફના ઓરડામાં જેટલી ઠંડક મળે છે એટલી શાંતિ તમને હૃદય મંદિરમાં મળશે। થોડીક જ વારમાં તમે આનંદનો અનુભવ કરશો। એવું જોવામાં આવ્યું છે કે કેટલાય દિવસોથી દુઃખથી પીડાતા લોકોને જ્યારે આરક્ષિત અભેદ્ય કિલ્લામાં પ્રવેશ કરવાનું કહેવામાં આવ્યું ત્યારે તેઓ આનંદથી ઝોકા ખાવા લાગ્યા અને તેમનું બાહ્ય શરીર પણ નિદ્રાને વશ થઈ ગયું। આવા શાંતિદાયી સ્થાનમાં એકાએક પ્રવેશ મેળવી શકવો મુશ્કેલ હોય છે, તેથી પહેલેથી જ તેનો અભ્યાસ શરૂ કરી દો। સવારે સાંજે જ્યારે પણ અવસર મળે ત્યારે એકાંત સ્થાનમાં જાઓ અને કોઈ આરામ ખુરશીમાં બેસીને શરીરને બિલકુલ ઢીલું રાખીને પડી રહો। પોતાના હૃદય મંદિર વિશે ઊંચામાં ઊંચી શાંતિદાયક ભાવના કરો। એવી ભાવના કરો કે દુનિયામાં જે કાંઈ શાંતિદાયક વસ્તુઓ હોઈ શકે છે એ બધી આની અંદર ભરેલી છે। હૃદય મંદિરનો અર્થ અહીં માંસનો પિંડ એવો નથી, પરંતુ સૂક્ષ્મ હૃદય સાથે છે જે તેના આંતરિક ભાગમાં રહે છે અને જ્ઞાન ચક્ષુઓથી જ દેખાય છે। હવે પોતાને બિલકુલ એકલા અનુભવીને સંસારને સંપૂર્ણ રીતે ભૂલી જતા ધીરે ધીરે ઊંડા ઉતરો અને જેવા અંતરપ્રદેશમાં ઊંડે સુધી જાઓ ત્યારે પોતાના સારા કે ખોટા બધા વિચારોને બહાર છોડી દો। તમે બિલકુલ વિચાર રહિત થઈ ગયા હો એવું માનો। આનંદ સિવાય બીજા કોઈ પ્રકારનો વિચાર ન આવવા દો। આ રીતે તમે તમારા અખંડ કિલ્લામાં બેસીને થોડીક ક્ષણો માટે વિસ્મય બંધનોમાંથી છુટકારો મેળવી શકશો અને તે સમયમાં વધારો કરતાં કરતાં શાશ્વત સમાધિ સુધી પહોંચી શકશો। અખંડ જ્યોતિ, માર્ચ 1941, પૃષ્ઠ 5, સંદર્ભ ગ્રંથ યુગ ઋષિનો સંદેશ। શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો। ધન્યવાદ।